ભારતના કુલ બેંક ખાતાઓમાં 39.2 બેંક ખાતા મહિલાઓના નામે છે. તેની સાથે જ આશ્ચર્ય લાગે તેવી વાત એ છે કે ગ્રામીણ ક્ષેત્રોમાં આ આંકડો હજુ પણ વધારે છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ ગુજરાત ટાઇટન્સ IPL 2025ની 19મી મેચ રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. અમદાવાદના ચાંદલોડિયામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ તૈયાર કરવામાં આવેલા મકાન પેટે માત્ર 50,000 રૂપિયા લઈને બનાવટી પોઝેશન લેટર આપીને 2 ગઠિયાઓએ છેતરપિંડી આચરી છે. ભારતીય સેનાએ માનવતાનું શાનદાર કામ કર્યું છે. દરિયાની વચ્ચે ભારતીય નૌસેનાના જવાનોએ એક પાકિસ્તાની નાગરિકનો જીવ બચાવ્યો છે. દેશની સૌથી મોટી IT કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસે પોતાના રોકાણકારો અને શેરબજારોને મોટું અપડેટ આપ્યું છે. તેની બોર્ડ મીટિંગ 10 એપ્રિલ 2025ના રોજ મળશે. દિલ્હીના કેન્ટના કિવરી પેલેસ મેન રોડ પર રવિવારે રાતે એક માથા ફરેલ યુવકે શાકભાજી કાપવાના ચાકુથી એક યુવતી પર હુમલો કરી દીધો છે. ત્યારબાદ ખુદને પણ ચાકુ મારીને ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી શેરબજાર હજુ પણ પ્રભાવિત દેખાય છે. સેન્સેક્સ લગભગ 3,000 પોઈન્ટ ઘટ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 900 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. કોમેડિયન કૃણાલ કામરાએ તેની સામે નોંધાયેલી FIR સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને FIR રદ કરવાની માંગ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી 25% ટેરિફ નીતિથી અમેરિકાને મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનમાં બનનારી જેગુઆર અને લેન્ડ રોવરનો અમેરિકાનો સપ્લાય હાલ પૂરતો અટકાવી દીધો છે. ઇન્ડિયન આઇડલ 15ની સફર પૂરી થઈ ગઈ છે અને શોના વિજેતા પણ મળી ગયા છે, જેમાં માનસી ઘોષને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે.